અને અહીંયા જે લોકોએ શેરિંગ કર્યું અથવા પ્લાન જેને લીધો, બધા એક જ વાત કરી કે આ ઇન્ડસ્ટ્રીમાં એક સાધારણ વ્યક્તિ કરોડપતિ બની શકે. યસ કે નો? તો આટલો વાય તો ક્લિયર થઈ ગયો કે આ ઇન્ડસ્ટ્રીમાં કરોડપતિ બની શકાય. વાય ક્લિયર થયો ને આ વ્યક્તિનો? વાય ક્લિયર થઈ ગયો? હા, વેરી ગુડ. મતલબ યસમાં યસ પુરાવાની જલ્દી પતે એના માટે. હેલો, વાય ક્લિયર થયો? હમણાં ના પાડીએ તો કંઈક નવું કહે છે, એના કરતાં હા કહી દો એટલે પતી જાય જલ્દી. તો આજથી 11.5 વર્ષ પહેલાં આવી રીતના હામાં હા હું એ પુરાવતો હતો. 2,10,000 મેં પણ જોયા હતા. હવે 35,000 નોકરીમાં મહિનાના અંતે 30 દિવસ પછી 35,000 પગાર મળતો હતો. અને કોઈ સાધારણ વ્યક્તિ સ્ટેજ ઉપર આવી અને 40-45 મિનિટમાં સમજાવીને એવું કે એક સાધારણ વ્યક્તિ અહીંયા દિલથી કામ કરે, દિમાગ સાઈડમાં કરીને અઠવાડિયે કેટલા મળે? 2,10 અને મહિને 8,40,000. દિમાગમાં સેટ થાય? નો. મારા દિમાગમાં સેટ નહોતું થયું, પણ જે હું અત્યારે લાસ્ટમાં તમારી જોડે વાત કરું છું એ જ રીતે એ દિવસે એક લીડર આવ્યા લાસ્ટમાં, જેમને 10-15-20 મિનિટ વાત કરી સ્ટેજ ઉપરથી, અને એમને કીધું કે હું 36 મહિનાથી આ કંપની સાથે છું. આજે 3 વર્ષની અંદર આજે હું મહિને લાખ રૂપિયાની ઇન્કમ લઉં છું. હલો, મને એટલું સમજાયું, 2-10 નહોતા સમજાયા, પણ એ મિત્ર લાખ રૂપિયા કમાતો તો એ સમજાયું. મેં એટલું વિચાર્યું કે 35,000 નોકરીનો પગાર છે, એ ક્યાં જાય છે સમજાતું નથી, અને જરૂરિયાત પૂરી થાય છે, સપના પૂરા થવાનો કોઈ મોકો નથી. અને મને ક્યાંય ફ્યુચર નહોતું દેખાતું 35 લાખ થશે એવું નોકરીની અંદર. પણ એટલી ખબર પડી, જે મિત્રને સાંભળ્યા એને બી ગ્રેજ્યુએશન કર્યું હતું અને લાખે પહોંચ્યા હતા. મેં ગ્રેજ્યુએશન કર્યું છે તો મને એટલી ખબર પડી કે હું લાખે પહોંચી શકું છું. હેલો, પ્રેઝન્ટેશન પત્યું, સરને મળ્યો, ઘણી બધી વાતચીત કરી, એના પછી ધંધાને સમજ્યો, એના પછી કેરિયર લગાવ્યું. આજે 11.5 વર્ષ પછી પરિણામ એ છે, આવ્યો તો હું લાખ માટે, પણ આજે મારા ઘરે કરોડો આવ્યા. હલો, કરોડો નહીં, કરોડો આવ્યા. મતલબ 4.5 કરોડ કરતાં વધારે 11.5 વર્ષમાં માય લાઈફ તરફથી મને મળ્યા છે. હેલો, સવાલ એક જ છે, આજે એ ચાન્સ તમારી જોડે છે. જેટલા બી નવા વ્યક્તિ બેઠા છે એમના માટે મોકો છે. આજે થોડુંક આપણે ડિટેલમાં જઈશું. લીડરોએ મને સહયોગ આપ્યો અને પાલનપુરમાં બી આપણે વાત કરી. ક્યારેય શેરિંગમાં પીપીટી હોતી નથી, પણ પર્સનલી લીડરની પરમિશન લઈ અને હું શેરિંગમાં આજે પીપીટી બતાવવાનો છું. એના 2 કારણ છે. એક, આ ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર. એક સાધારણ વ્યક્તિ અહીંયા નિર્ણય લેવામાં થોડી મિસ્ટેક કરે છે, જેના કારણે એની લાઈફમાંથી મોટી ઓપોર્ચ્યુનિટી સ્કીપ્ટ થાય છે. એ ના થાય એના માટે. અને બીજું કારણ, આજે ચાલતી કોન્ટેસ્ટ. ચાલો, હા, યાદ તો છે ને? હા, તો એના રિગાર્ડિંગ બી આપણે થોડી વાત કરીશું 5-7-10 મિનિટ. તો પ્રેઝન્ટેશન હું શરૂ કરું, જેથી કરીને આપણે કનેક્ટ થઈશું, વધારે મજા આવશે. હું તમને મારો અનુભવ, આ ઇન્ડસ્ટ્રીનો 21-22 વર્ષનો અનુભવ અને મારી જર્ની છેલ્લા 11.5 વર્ષની